વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં ને? સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું સ્વાગત છે. ધોરણ 5 વિષય ગણિત. ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 7 તમે પેટર્ન જોઈ શકો છો. આ પ્રકરણનો અભ્યાસ કરીએ છીએ. આ પ્રકરણના ગયા વિડિયોમાં આપણે પેટર્ન આગળ કઈ રીતે વધારવી એના વિશે અભ્યાસ કરેલો હતો. આજે આપણે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 3 જોઈશું. પ્રશ્ન 3. નીચેની પેટર્ન આગળ વધારતા તેના પછી કઈ પેટર્ન આવશે તે વિકલ્પોમાંથી શોધી તેની નીચે આપેલા બોક્સમાં રાઈટ કરવાનું છે. હવે અહીંયા આપણને પેટર્ન આપેલી છે. હવે પેટર્ન આગળ વધતા અહીંયા આપણને 4 પેટર્ન આપેલી છે. હવે 4 પછીની જે પાંચમી પેટર્ન છે એ કઈ બનશે એ આપણે આ 4 વિકલ્પમાંથી શોધી અને નીચે રાઈટ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે અહીંયા પહેલી પેટર્ન જોઈએ. તો અહીંયા આપણને શું આપેલું છે? 4 લાઇનિંગ આપેલી છે. આ રીતે ચાર લાઈન આપેલી છે. પછી બીજી પેટર્નમાં શું થાય છે? આ જે ચોથી લાઈન છે એ વળી જાય છે એટલે એનો વળાંક આવે છે. 3 લાઈન એમને એમ છે, પછી આ ચોથી લાઈનમાં વળાંક આવી જાય છે. હવે આગળ જોઈએ તો શું છે? 2 લાઈન એમને એમ છે, પછી આ જે લાઈન છે એમાં આ રીતે વળાંક આવી જાય છે સી, અને આ જે લાઈન છે, આ જે વળાંક છે એમાં વળાંક ઊંધો થઈ જાય છે. હવે એના પછીની ચોથી પેટર્ન કેવી છે? આ લાઈન પહેલી લાઈન એમને, બીજી લાઈન છે એમાં વળાંક આવી જાય છે. હવે આ જે વળાંક છે એનો વળાંક ઊંધો થઈ જાય છે. આ વળાંક છે એ પણ ઊંધો થઈ જાય છે. હવે આપણે આના પછીની પેટર્ન જોઈતી હોય તો આપણે શું કરીશું? આ લાઈન છે એમાં વળાંક આવી જશે, આ વળાંક ઊંધો થઈ જશે. આ ઊંધો સી છે, ઊંધો વળાંક છે એ ફરી ચત્તો થઈ જશે, અને આ જે ચત્તો વળાંક છે એ ઊંધો થઈ જશે. એટલે કે આપણને જે આ 4 પછીની જે પાંચમી પેટર્ન મળશે એ કેવી મળશે? આ પ્રમાણેની મળશે. તો હવે આપણે અહીંયા ઓપ્શનમાં જોઈએ કે આપણને આવો કોઈ ઓપ્શન આપેલો છે? તો કે હા, ઓપ્શન આપેલો છે ડ. એટલે કે આ ડ ઓપ્શન છે એ આ 4 પેટર્ન પછીની આગળ જે પેટર્ન વધશે એ પાંચમી પેટર્ન હશે. હવે એના પછી આપણે બીજી પેટર્ન જોઈએ. તો હવે બીજી પેટર્નમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને ત્રિકોણ આપેલો છે, પછી ચોરસ આપેલો છે. એટલે કે અહીંયા આપેલી આકૃતિમાં કેટલા ખૂણા છે? 1 2 અને 3. અહીંયા કેટલા ખૂણા છે? 3 ખૂણા છે. હવે એના પછીની આકૃતિમાં કેટલા ખૂણા છે? 1 2 3 અને 4 ખૂણા છે. ત્રીજી આકૃતિમાં કેટલા ખૂણા છે? 1 2 3 4 અને 5. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને 3 ખૂણા આપેલા છે, અહીંયા 4, અહીંયા 5. તો હવેની જે આકૃતિ હશે એ કેટલા ખૂણાવાળી આકૃતિ હશે? 6 ખૂણાવાળી આકૃતિ હશે. તો આપણને અહીંયા જે 4 ઓપ્શન આપેલા છે, આ 4 ઓપ્શનમાંથી
કઈ આકૃતિને 6 ખૂણા છે એ આપણે જોઈએ. આ પેલો ઓપ્શન છે અ, એમાં આપણે ખૂણા ગણીએ. 1 2 3 4 5 6 અને 7. આમાં કેટલા છે? 7. આપણે કેટલા ખૂણાવાળી આકૃતિ જોઈએ છે અહીંયા? 6 ખૂણાવાળી. તો બીજો ઓપ્શન જોઈએ. 1 2 3 4 5 અને 6. તો જે બ ઓપ્શન છે એમાં આપણને 6 ખૂણાવાળી આકૃતિ દર્શાવેલી છે. તો અહીંયા કેટલા ખૂણાવાળી, અહીંયા કઈ આકૃતિ આવશે? તો કે ઓપ્શન બ છે એ અહીંયા આવશે. એના પછી જોઈએ ત્રીજી આકૃતિ. હવે ત્રીજી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે આકૃતિ છે વર્તુળ છે. વર્તુળમાં એક આપણને આ રીતે ડાયમંડ આકાર આપેલો છે. હવે આમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ડાયમંડ આકાર છે એ ફરતો જાય છે. સૌથી પહેલા ક્યાં છે? નીચે છે. પછી 90 અંશના ખૂણે ફરી અને આ જગ્યાએ આવે છે. ફરી પાછો 90 અંશના ખૂણે ફરી અને અહીંયા ઉપર આવે છે. તો હવે આ ડાયમંડ કઈ બાજુ આવશે? નીચે આવશે, સાઈડમાં કે ઉપર? તો હવે આ ચારમાંથી કયો ઓપ્શન આવશે? કહો જોઈએ તમે કયો ઓપ્શન સાચો છે? હા, કયો ઓપ્શન સાચો છે? ક. એટલે કે આ ડાયમંડ હવે કઈ બાજુ આવી જશે? આ બાજુ આવી જશે. તો સમજાણું આ બધાને? હવે આગળ એક આપણને પેટર્ન આપેલી છે, ચોથી પેટર્ન. આ ચોથી પેટર્ન છે એ તમારે જાતે કરવાની છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેની પેટર્ન આગળ વધારતા તેના પછી કઈ પેટર્ન આવશે તે શોધો અને નીચેના બોક્સમાં છે એ રાઈટ કરવાનું છે. હવે અહીંયા આપણને આવી કંઈક આકૃતિ આપેલી છે. હવે આ આકૃતિને આપણે ક્રમશઃ ફેરવતા જઈએ. તો આ 3 વખત ફેરવીએ, પછી ચોથી વખત ફેરવીશું ત્યારે આ બંનેમાંથી કેવી આકૃતિ દેખાશે એ આપણે જોવાનું છે. તો અત્યારે આ આકૃતિ કેવી છે? સીધી છે. હવે આ આકૃતિને આપણે આ પ્રમાણે લઈએ. તો આ આકૃતિ અને અહીંયા બીજી આકૃતિ છે, બંને કેવા થઈ ગયા? સરખા. હવે ફરી પાછા આપણે આ આકૃતિને ફેરવીએ. એટલે આ આકૃતિ અને આ ત્રીજી આકૃતિ સરખી થઈ ગઈ, બરોબર? હવે આપણે આ આકૃતિને ફેરવીશું તો આ આકૃતિ કેવી દેખાશે? તો હવે આપણે આવો ઓપ્શન કયો આપણને આપેલો છે? અ કે બ? એ આપણે જોવાનું છે. તો આપણને કયો જવાબ મળશે? બ. એ જ રીતે બીજો પ્રશ્ન છે. તો આ બીજા પ્રશ્નમાં આપણે જોઈએ. આપણને અત્યારે મૂળ આકૃતિ આ રીતે આપેલી છે. હવે આપણે ફરી પાછી આકૃતિને ફેરવીએ. તો જે કાળો ભાગ અહીંયા હતો એ કાળો ભાગ ક્યાં આવી ગયો? અત્યારે નીચે આવી ગયો. ફરી પાછી આપણે આકૃતિને ફેરવીએ. તો જે કાળો ભાગ અહીંયા હતો એ ક્યાં આવી ગયો? હવે આ બાજુ. તો હવે આપણે આકૃતિને ફેરવીશું તો આ કાળો ભાગ ક્યાં જશે? અહીંયા ઉપર આવી જશે. તો આકૃતિ કેવી દેખાશે? આ પ્રકારે દેખાશે. તો ઓપ્શન કયો છે? એમાં પણ ઓપ્શન છે બ. હવે આપણે ત્રીજી આકૃતિ જોઈએ. ત્રીજી આકૃતિને આપણે ફરી પાછું ફેરવીએ. આ બંને આકૃતિ આપણે કઈ રીતે ફેરવી હતી? ઘડિયાળની દિશામાં ફેરવી હતી. હવે આ આકૃતિને આપણે કઈ રીતે
જુઓ આ આકૃતિને આપણે આ રીતે ઘડિયાળની દિશામાં ફેરવીએ તો પણ એ એવી જ દેખાશે અને આ આકૃતિને આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવીશું તો પણ એ સરખી જ દેખાશે તો આ આકૃતિને આપણે ગમે એ રીતે ફેરવી શકીએ છીએ પરંતુ આપણે આ આકૃતિને ઘડિયાળની દિશામાં જ ફેરવીશું એક વખત આકૃતિને ફેરવી એટલે આકૃતિ કેવી દેખાણી આવી દેખાણી હવે ફરી પાછી આપણે આકૃતિને ફેરવીએ તો આકૃતિ કેવી દેખાય છે મૂળ આકૃતિ જેવી દેખાય છે હવે ફરી પાછી આપણે આકૃતિ ફેરવીએ તો આકૃતિ કેવી થઈ ગઈ અહીંયા ઓપ્શનમાં છે એવી આકૃતિ આપણને જોવા મળે છે હવે એવી જ રીતે અહીંયા આપણને ચોથી આકૃતિ જે આપેલી છે એ તમારે જાતે કરવાની છે હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ ઉદાહરણ મુજબ ગુણાકાર કે સરવાળાની પેટર્ન મુજબ ખાલી જગ્યા પૂરવાની છે આપણે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ઉદાહરણ પહેલું હવે ઉદાહરણ પહેલામાં અહીંયા આપણને 7 10 2 13 5 અને 14 આવા અંક આપેલા છે એ અંક ક્યાં લખેલા છે વર્તુળમાં લખેલા છે અને બીજા છે એ આપણને આ રીતે ચોરસમાં લખેલા છે તો હવે આપણે શું જોવાનું છે કે આ જે બંને વર્તુળમાં લખેલા અંક છે એ બંનેનો સરવાળો કરીએ કે ગુણાકાર કરીએ ત્યારે આપણને અહીંયા ચોરસમાં લખેલી સંખ્યા છે એ મળે છે તો અહીંયા આપણને 7 અને 10 એવી બે સંખ્યા આપેલી છે અને 10 તો 7 અને 10 એ બંનેનો સરવાળો કરીશું તો આપણને 70 મળશે કે ગુણાકાર કરીશું તો 70 મળશે 7 ગુણ્યા 10 કરીએ તો જ આપણને શું મળશે 70 હવે એ જ રીતે આ 10 અને 2 10 અને 2 નો સરવાળો કરીએ આપણે તો આપણને શું મળશે અહીંયા જવાબ આપેલો છે મળશે શું મળશે 20 હવે એવી જ રીતે આ 2 અને 13 નો ગુણાકાર કરીએ 2 ગુણ્યા 13 તો 13 દુ કેટલા થશે 26 એવી જ રીતે 13 ગુણ્યા 5 કરીએ તો 13 ગુણ્યા 5 કેટલા જવાબ આવશે 65 એવી જ રીતે 14 ગુણ્યા 5 કેટલો જવાબ આવે છે 70 14 ગુણ્યા 7 કરીએ કેટલો જવાબ આવે છે 98 તો આપણને અહીંયા જે એક પેટર્ન આપેલી છે એ પેટર્ન છે એ ગુણાકાર કરીએ ત્યારે પેટર્ન પૂર્ણ થાય છે હવે એવી જ રીતે આપણને ઉદાહરણમાં અહીંયા બીજી પેટર્ન આપેલી છે તો આપણે એ પેટર્ન જોઈએ
પેટર્નમાં વર્તુળમાં કયા કયા અંક લખેલા છે? 12, 15, 14, 13, 16 અને 17. અને અહીંયા ચોરસમાં 27, 29, 27, 29, 33 અને 29. તો હવે આપણે અહીંયા 12 અને 15 એ બંનેનો સરવાળો કરીએ તો આપણને કેટલો જવાબ મળે છે? 27 મળે કે 12 અને 15 નો ગુણાકાર કરીએ તો 27 મળે છે? 12 અને 15 નો સરવાળો કરીએ છીએ ત્યારે આપણને 27 મળે છે. તો એ અહીંયા લખેલું છે. એવી જ રીતે 15 અને 14 નો સરવાળો કરો. કેટલો જવાબ મળે છે? 29. પછી 14 અને 13 નો સરવાળો કરીએ. કેટલો જવાબ મળે છે? 27. હવે 13 અને 16 નો સરવાળો કરીએ. કેટલો જવાબ મળે? 29. 16 અને 17 નો સરવાળો કરીએ તો 33. 17 અને 12 નો સરવાળો કરીશું તો 29. હવે આપણે અહીંયા જેટલા સરવાળા કર્યા અને એનો જે જવાબ આવ્યો એ બધા જ જવાબ ક્યાં લખેલા છે? આપણે જે અહીંયા બોક્સ કરેલું છે એમાં લખેલા છે. તો અહીંયા આપેલી પેટર્ન છે એ પેટર્ન શેનાથી બનેલી છે? ગુણાકારથી બનેલી છે કે સરવાળાથી? ગુણાકારથી બનેલી છે. હવે એવી જ રીતે આપણને અહીંયા બે પેટર્ન આપેલી છે. હવે એ પેટર્નમાં જોઈએ આપણે. અહીંયા આપણને વર્તુળમાં અમુક સંખ્યાઓ લખેલી છે. કઈ સંખ્યા છે? 6, 14, અહીંયા 7, પછી 12, 4 અને 19. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આપણે આ પેટર્ન છે એ ગુણાકારથી કરવી કે સરવાળાથી કરવી? તો એના માટે આપણને અહીંયા એક ચોરસમાં સંખ્યા આપેલી છે. કઈ સંખ્યા આપેલી છે? 16. તો 16 ની આજુબાજુમાં કઈ સંખ્યા છે? 4 અને 12. હવે તમે 4 અને 12 એ બંનેનો સરવાળો કરો તો 16 જવાબ આવે છે કે ગુણાકાર કરો તો 16 જવાબ આવે? સરવાળો કરો તો 16 જવાબ આવે છે. તો આપણે આખી પેટર્ન છે એ કઈ રીતે કરવાની છે? સરવાળાની રીતે કરવાની છે. તો હવે આપણે જોઈએ 19 અને 4. 19 અને 4 કરીએ એનો બંનેનો સરવાળો તો આપણને શું જવાબ મળશે? 23. તો એ જવાબ આપણે ક્યાં લખીશું? અહીંયા ચોરસ બોક્સમાં લખીશું. હવે 19 અને 6 એ બંનેનો સરવાળો કરો તો 25 જવાબ મળશે. એ ક્યાં લખીએ આપણે? અહીંયા બોક્સમાં લખીશું 25. એ જ રીતે 6 અને 14 નો સરવાળો કરીશું તો 20. 14 અને 7 નો સરવાળો કરીએ તો 21. 7 અને 12 નો સરવાળો કરીશું તો 19. એટલે કે આપણને જે અહીંયા પેટર્ન આપેલી હતી એ પેટર્ન શેનાથી બનતી હતી? સરવાળાથી બનતી હતી. તો આપણે એક ગુણાકાર વાળી પેટર્ન પણ જોઈએ. તો આપણને અહીંયા બાજુમાં બીજી પેટર્ન આપેલી છે. તો આપણે એ પેટર્ન જોઈએ. તો અહીંયા આપણને વર્તુળમાં કયા કયા અંક આપેલા છે? 7,
11 4 15 5 અને 13. હવે આપણે કઈ પેટર્નથી કરવાની, ગુણાકારથી પેટર્ન કરવાની છે કે સરવાળાથી કરવાની છે? તો એના માટે આપણે શું કરીશું, આપણને અહીંયા ચોરસમાં એક સંખ્યા આપેલી છે. કઈ સંખ્યા આપેલી છે? 77. એટલે કે 11 ગુણ્યા 7 એટલે કેટલો જવાબ આવે છે? 77. તો આપેલ પેટર્ન શેનાથી કરવાની છે? ગુણાકારથી કરવાની છે. તો ચલો હવે આપણે જોઈએ 11 ગુણ્યા 4. 11 ગુણ્યા 4 કરો તો કેટલો જવાબ આવશે? 44. એ આપણે ક્યાં લખીશું? ચોરસ બોક્સમાં લખીશું. પછી એ જ રીતે 15 ગુણ્યા 4. 15 ગુણ્યા 4 કરીએ તો શું જવાબ આવશે? 15 ચોક 60. 15 અને 5 15 50 75. 13 અને 5 13 50 65. 13 અને 7 13 7 51. અને આ તો આપણને આપેલું છે 11 7 77. તો તમને પેટર્ન સમજાણી. આપણે પેટર્ન કઈ રીતે કરી શકીએ? એક તો સરવાળાની રીતે પણ કરી શકીએ અને ગુણાકારની રીતે પણ કરી શકીએ. આ તો આપણે સરવાળા અને ગુણાકારની રીતે કરી, બરાબર. હવે એવી જ રીતે ભાગાકાર અથવા બાદબાકી એ રીતે પણ પેટર્ન થઈ શકે. તો અહીંયા તમને ત્રીજી અને ચોથી છે બે પેટર્ન આપેલી છે. એ બંને પેટર્ન તમારે જાતે કરવાની છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. સૂચના મુજબ કરો. આવું તમે ક્યાંય જોયેલું છે? આવી રીતે ક્યાંય તમે જોયેલો છે ચોરસ? તમે ન્યૂઝપેપરમાં એટલે કે છાપામાં સુડોકુ એવું લખેલું આવે છે, એ તમે જોયું જ હશે. તો એમાં આપણે જે રીતે ફરીએ અંક લખીએ છીએ એવી જ રીતે આપણે અહીંયા લખવાના છે. પણ અહીંયા આપણને એટલી શરત આપેલી છે કે પહેલો પ્રશ્ન જુઓ. બાજુમાં આપેલા ચોરસને 21 થી 29 સુધીની સંખ્યાઓ એવી રીતે પૂરો કે જેથી દરેક હાર કે સ્તંભ એનો સરવાળો કેટલો થવો જોઈએ? 75 થાય છે. તો આપણે અહીંયા આ ચોરસમાં 21 થી 29 સુધીની જ સંખ્યાઓ લખવાની છે. હવે તમે 21 થી 29 સુધીની સંખ્યાઓ લખો ત્યારે તમારે ધ્યાન શું રાખવાનું છે કે આ ચોરસની પ્રત્યેક હાર અથવા પ્રત્યેક સ્તંભ એનો સરવાળો કેવો થવો જોઈએ? 75 થવો જોઈએ. તો આપણે અહીંયા સંખ્યાઓ લખેલી છે 24 29 22 પછી 23. આપણને આ 25 તો આપેલું જ છે. અને આપણે કઈ સંખ્યા લખી? 27 28 21 અને 26. હવે તમે આનો આડો સરવાળો કરો કે ઊભો સરવાળો કરો, તમે ગમે રીતે સરવાળો કરશો તો એનો સરવાળો તમને કેટલો મળશે? જવાબ 75 જ મળશે. એ જ રીતે બીજો દાખલો છે. આમાં આપણે 35 થી 43 સુધીની સંખ્યા લેવાની છે અને સરવાળો કેટલો કરવાનો છે? 117. હવે અહીંયા જુઓ, અહીંયા આપણને ત્રણ સંખ્યા આપેલી છે 39 43 અને 40. હવે 39 અને 43 આપેલા છે. આપણે અહીંયા એક જ સંખ્યા લખવાની છે. તો તમે 39 અને 43 નો સરવાળો કરો. તમને જે જવાબ મળે એ જવાબને તમે 117 માંથી બાદ કરી નાખો એટલે તમને કોઈ સંખ્યા મળશે. એ સંખ્યા તમે અહીંયા લખશો અને ફરી પાછું તમે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરો તો તમને જવાબ કેટલો મળશે? 117.
17 જ મળશે. તો હવે અહીંયા પણ તમારી પાસે 35 સંખ્યા આવી ગઈ. તો તમે આ બંનેનો સરવાળો કરી અને એને 117 માંથી બાદ કરો તો તમને શું મળશે? હવે 42 મળશે. હવે અહીંયા પણ બે ખાના ખાલી છે અને અહીંયા પણ બે ખાના ખાલી છે. તો તમે શું કરશો? હવે તમે કોઈ એક એવી સંખ્યા ધારી લો. હવે એ સંખ્યાને તમે 42 માં ઉમેરો. એ ઉમેર્યા પછી તમે એ જ સંખ્યા તમને જે સરવાળો મળ્યો હોય એ સરવાળાને 117 માંથી બાદ કરો. એટલે તમને ધારો કે તમે 42 માં 37 ઉમેરો છો. તો હવે એ બંનેનો સરવાળો કરી અને તમે એને 117 માંથી બાદ કરશો તો તમને કઈ સંખ્યા મળશે? 38. હવે એ જ રીતે હવે તો તમારી પાસે અહીંયા બે સંખ્યા છે જ. આ બંનેનો સરવાળો કરી અને તમે એને 117 માંથી બાદ કરી નાખો તો શું જવાબ મળે છે? 11. એ જ રીતે અહીંયા 38 માં 43 ઉમેરો અને એને 117 માંથી બાદ કરો તો શું જવાબ મળશે? 36. તો આવો જે ચોરસ છે, આવા ચોરસને આપણે શું કહીએ છીએ? જાદુઈ ચોરસ કહીએ છીએ. શું કહીએ છીએ? જાદુઈ ચોરસ. તો આવા જ આપણને અહીંયા બીજા બે જાદુઈ ચોરસ આપેલા છે. એમાં શું કરવાનું છે? ત્રીજા ચોરસમાં 46 થી 54 સુધીની સંખ્યા છે એ તમારે એવી રીતે લખવાની છે કે એનો સરવાળો દરેક ઘાત અને દરેક સ્તંભ નો સરવાળો કેટલો થાય? 150 થાય. અને ચોથા દાખલામાં તમારે 29 થી 37 સુધીની એવી સંખ્યા લખવાની છે કે એની દરેક ઘાત અને દરેક સ્તંભ એનો સરવાળો કેટલો થશે? 99 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 3, 4, 5 અને 6 એ શીખ્યા. આગળના પ્રશ્નો આપણે આવતા વિડિયોમાં શીખીશું. જય શ્રી કૃષ્ણ.